આજના ટોપ સ્ટોકની વાત કરી લઈએ તો સૌથી પહેલાં કોટક મહિન્દ્રા બેંક ફોકસમાં આવી રહ્યું છે, કારણ કે 3.22 કરોડ શેર્સમાં મોટા સોદા થયા છે, બ્લોક ડીલ થઈ છે, એને કારણે ફોકસ બની રહ્યું છે. બીજી બાજુ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ ફોકસમાં છે, કારણ કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ અને જર્મનીના આલિયાન્ઝે રીઇન્સ્યોરન્સ બિઝનેસ સ્થાપવા માટે જોઈન્ટ વેન્ચર કર્યા છે, એટલે ફોકસ અહીંયા બની રહ્યું છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સનમાં પણ પોઝિટિવ સેટઅપ જોઈ રહ્યા છે, કારણ કે રાજસ્થાનમાં 300 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે, એને કારણે ફોકસ ત્યાં બની રહ્યું છે. સંવર્ધન મધરસનમાં પણ એક અપસાઇડ આપણે જોઈ રહ્યા છે. કંપનીને ટર્કિશની 2 સબસિડરીમાં 25% હિસ્સાનું અધિગ્રહણ પૂરું કર્યું છે, એને કારણે અહીંયા એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. પણ સામે નેગેટિવ સેટઅપ જો સનફાર્મા બતાવી રહ્યું છે, કારણ કે યુએસ એફડીએ પાસેથી હાલોલ યુનિટને ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે, એને કારણે નેગેટિવ સેટઅપ ત્યાં જોઈ રહ્યા છે. બીજી બાજુ બજાજ ઓટો આઈશુ મોટર્સમાં એક નફા વસૂલી સાથેનું કામકાજ જોયું છે. ગઈકાલે આપણે જોયું હતું બંનેમાં 52 વીક હાઈના લેવલ્સ બનતા દેખાયા હતા. આજે એક નફા વસૂલીનું દબાણ અહીંયા બની રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ તો ઓટો માત્ર એક વેચવાલી બતાવી રહ્યું છે, પણ આઈટી સાથે જ પીએસયુ બેંક ઇન્ફ્રામાં એક સારી ખરીદારી આજના દિવસે બનતી દેખાઈ રહી છે.